Hello guys, now last topic of fourth chapter મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર એ ટોપિક જોઈએ આપણે. એ પહેલાં આપણે ફોર્સ બિટવીન ટુ પેરેલલ કરંટ ધ એમ્પિયર એ ટોપિક જોઈ લઈએ. તો ગાઈસ, બે સમાંતર વિદ્યુત પ્રવાહ વચ્ચે લાગતું બળ એ શોધવું છે આપણે. તો વિદ્યાર્થી મિત્રો, બે વાયર લીધા છે આપણે. શું છે? ફોર્સ બિટવીન ટુ પેરેલલ કરંટ ધ એમ્પિયર. હવે ગાઈસ, હું બે વાયર દોરું છું. આ ફર્સ્ટ વાયર છે, એને પેરેલલ એક બીજો વાયર દોર્યો છે મેં. ઓકે ગાઈસ, હવે ગાઈસ, આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ કેટલું છે? ડી. એન્ડ એનો એરિયા છે એ. હવે ગાઈસ, આમાં હું કરંટ આઈ એ એન્ડ આનો કરંટ આઈ બી એમાંથી ડ્રો કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, વી ઓલ સ્ટડી અબાઉટ ધ મેગ્નેટિક ફિલ્ડ, કે જ્યારે કોઈ બી વાયરમાંથી જે કરંટ પસાર થાય, ફ્લો થાય, તો તેમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય. એ આપણે શેમાં જોયું? બાયો સાવર્ટના લોમાં જોયું. હવે વિદ્યાર્થી મિત્રો, ઇન ધીસ ફિગર વાયર એ એન્ડ વાયર બી, તેમની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? ડી. અને તે એકબીજાને પેરેલલ છે. હવે વિદ્યાર્થી મિત્રો, તેમનો જે કરંટ છે, કરંટ ફ્લો, એ આઈ એ અને આઈ બી છે. હવે તે આઈ એ અને આઈ બી વડે આપણે ઇન્ડિકેટ કર્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, તેની મેગ્નેટિક ફિલ્ડની જે ડાયરેક્શન છે એ એમ્પિયર, યુઝિંગ એમ્પિયર સર્કિટલ લો, કેટલી મળે? બી એ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ એ અપોન 2 પાઈ ડી. કેટલી મળે? મ્યુ 0 આઈ એ અપોન 2 પાઈ ડી. હવે વિદ્યાર્થી મિત્રો, મેગ્નેટિક ફિલ્ડ બી એ, એના માટે જે કરંટ ફ્લો આઈ બી ધરાવતો જે કંડક્ટર છે, તેના લીધે મેગ્નેટિક ફોર્સ પ્રોડ્યુસ થશે. હવે વિદ્યાર્થી મિત્રો, મેગ્નેટિક ફિલ્ડ બી એના લીધે જે ફોર્સ લાગે છે તે એની દિશામાં હશે. ઓકે, તો એને આપણે મેગ્નેટિક ફોર્સ ડ્યુ ટુ બી એની ડાયરેક્શન એની દિશામાં છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, એ ફોર્સને આપણે એફ બી એ વડે ઇન્ડિકેટ કરીશું. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, એના માટેનું જે ફોર્મ્યુલા છે એફ બી એ ઇઝ ઇક્વલ ટુ આઈ બી એલ બી એ. હવે આ સમીકરણ ઇક્વેશન 4.4 પરથી આવ્યું છે, જે આગળ આપણે જોઈ ગયા હતા. નાઉ ગાઈસ, આઈ ઝીરોની વેલ્યુ આઈ બીની વેલ્યુ અહીંથી લેવાની. તો ગાઈસ, મ્યુ 0 આઈ બી અપોન 2 પાઈ ડી ઇન્ટુ એલ. હવે ગાઈસ, આ ફોર્સ ડ્યુ ટુ એ ઓન બી મળ્યું, આપણે એફ બી એ મળ્યું. ઓકે, force due to A on B
કેટલું મળ્યું IBL ઇન્ટુ BA IBL BAની વેલ્યુ કેટલી મૂકી μ0 IA/2πd હવે ગાઈઝ આપણે બીના લીધે એ પર લાગતું ફોર્સ ડ્યુ ટુ બી ફોર્સ એક્ટિંગ ઓન એ તો ગાઈઝ FBA ઇઝ ઇક્વલ ટુ શું થાય FBA ઇઝ ઇક્વલ ટુ માઇનસ FAB ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગે એ સેમ હોય બટ એની જે ડાયરેક્શન છે એ ચેન્જ થશે માઇનસ થઈ જશે વાય ન્યૂટન્સ થર્ડ લો એક્શન એન્ડ રિએક્શન આર સેમ બટ ઇન ઓપોઝિટ ડાયરેક્શન હવે વિદ્યાર્થી મિત્રો FAB કેટલું મળશે માઇનસ μ0 IA/IB/2πd ઇન્ટુ L હવે ગાઈઝ μ0 શું છે પરમિએબિલિટી ઓકે તો આપણને FBA કેટલું મળશે સોરી FAB કેટલું મળશે માઇનસ μ0 IA/IB/2πd ઇન્ટુ L ઓકે હવે વિદ્યાર્થી મિત્રો FBA છે ફોર્સ ઓન બી ડ્યુ ટુ એ FBA તો એનું આપણે પર લેન્થ એની વેલ્યુ લઈએ તો આપણને કેટલી મળશે વેલ્યુ ઓફ FBA પર યુનિટ લેન્થ તો કેટલી મળશે F'(BA) ઇઝ ઇક્વલ ટુ μ0 IA/IB/2πd હવે ગાઈઝ પર અહીંયા L હતો તો પર યુનિટ લેન્થ લીધી તો LL કેન્સલ આઉટ થશે તો આપણને પર યુનિટ લેન્થ ફોર્સ કેટલો મળશે F'(BA) ઇઝ ઇક્વલ ટુ μ0 IA/IB/2πd હવે આ સમીકરણ આ ઇક્વેશનનો ઉપયોગ એનો યુઝ શું થાય એમ્પિયરને ડિરાઈવ કરવા માટે ઓકે તો ગાઈઝ આ હતું ફોર્સ બિટવીન ટુ પેરેલલ કરન્ટ્સ ઇઝી છે કંઈ છે નહીં જોઈ લેવાનું જસ્ટ હવે વિદ્યાર્થી મિત્રો વી ઓલ નો એનું SI યુનિટ શું છે તો કુલમ ઓકે તો જ્યારે કોઈ વાયરમાંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે કરંટ જ્યારે કોઈ વાયરમાંથી 1 એમ્પિયર જેટલો કરંટ ફ્લો પસાર કરવામાં આવે ત્યારે ઇન 1 સેકન્ડ હાઉ મચ વેલ્યુ ઓફ કરંટ ઇઝ ફ્લો ઇઝ કોલ્ડ 1 કુલમ ઓકે ગાઈસ તો એના પરથી 1 એમ્પિયર એન્ડ 1 કુલમની વ્યાખ્યા બી આપણે જોઈ શકીએ છીએ So guys, શું કહેવાય 1 coulomb when a steady current of 1 ampere is set up in a conductor, the quantity of charge that flow through its cross section in 1 second is 1 coulomb. Okay? હવે guys, ampere. The ampere is the value that steady current is when maintained in each of the two very long straight parallel conductor of negligible cross section and placed 1 meter apart in vacuum would produce in each of these conductor a force equal to 2 into 10⁻⁻7 Newton per meter of length. તો એનો જે ફોર્સ કેટલો હોય છે 2 into 10⁻⁻7 Newton per meter into length. ઓકે ગાઈઝ એસઆઈ યુનિટ શું છે કુલમ વી ઓલ નો અબાઉટ ધીસ ઓકે ગાઈઝ તો આજે હવે આવતીકાલના લેક્ચરમાં આપણે લાસ્ટ ટોપિક છે મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર એ આપણે ફિનિશ કરીશું દેન આપણે વિલ સ્ટાર્ટ ન્યૂ ચેપ્ટર ઓકે ગાઈઝ થેન્ક યુ સો મચ